નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। હિમાલયની જેમ ઊંચા અને ખડતલ બાંધાના લોકોને પશુઓને જાણવાની અનોખી આવડત ઈશ્વરે આપી છે। રબારી સમાજ પાસે ખેતીની જમીન ઓછી છે, જેથી એમનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે। રબારી સમાજ પહેલાના સમયમાં દૂધને વહેંચવું એટલે દીકરાને વહેંચવા બરાબર સમજતો હતો, પણ સમયાંતરે દૂધ પર જ એમની આજીવિકા નભી રહી છે। માનવ વસ્તીથી હંમેશા દૂર રહેવાથી રબારી સમાજ સમય સાથે એ પરિવર્તન પામી શક્યો નથી, જે ગુજરાતના બીજા સમાજોમાં આપણને દેખાઈ રહ્યું છે। જેથી રીત રિવાજ, પોશાક, ખોરાક, કુરિવાજોમાં એમનો એમ જ એ રહ્યો છે। 21મી સદીમાં સમાજના યુવાનોએ શિક્ષણ પ્રાપ્ત કરીને સરકારી નોકરી, વ્યાપાર, ઉદ્યોગ, ખેતીને જરૂર અપનાવ્યો છે, પણ અન્ય સમાજોની તુલનામાં આજે રબારી સમાજ ઉભો છે ક્યાં? અને રબારી સમાજ શિક્ષણથી ઓળખાય એવા પ્રયત્નો સમાજના આગેવાનો કરી રહ્યા છે, ત્યારે રબારી સમાજની આવનારા દાયકાઓનું વિઝન છે શું? સમાજ શૈક્ષિક બને એ માટેનો રોડમેપ છે શું? આ તમામ વાતો પર આજે મહામંથન કરીએ। તો ગુજરાતના ખૂબ જ વખણાયેલા અને ભોગવાયેલા સમાજમાંનો એક સમાજ એ રબારી સમાજ છે। આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતનો એકેય જિલ્લો એવો નહીં હોય જ્યાં એ સમાજની વસ્તી નહીં હોય। મૂળ કારણ એ છે કે જે તે વખતે ખાનાબદોશ જિંદગી હતી। સવારે ક્યાંક માલ લઈને જવાનું થાય, સાંજે એ બીજી સીમમાં એને એ માલ લઈને જવાનું એનું એક લક્ષ્ય છે, એ નિશ્ચિત છે। તો એક ગામથી બીજા ગામ અને એક સીમથી બીજી સીમ એ ભટકતો રહેતો એ સમાજ આજે મહદ અંશે, ઘણા બધા અંશે એ સ્થાયી થયો છે। એનું પણ કેટલાક કારણો છે કે એની પોતાની પરંપરાગત જે જિંદગી હતી, આખો સમાજ જેના માટે ઓળખાતો હતો, એના બદલે ઘણા બધા અંશે એ પરિવર્તન પામી શક્યો છે। જ્યારે હું પરિવર્તનની વાત કરું છું તો એનો પોશાક છે કે રબારીને આજે પણ તમે ઓળખી જાઓ, એના કપડાં, એની પાઘડી, એના દાગીના પહેરેલા હોય, એનો ખોરાક અને એના રીત રિવાજો એ આપણને ખબર પડે કે આ એ સમાજમાંથી કોઈક વાત એ બની રહી છે, આપણને એ દેખાતા એની ખબર પડે છે। તમે આજે ઘણા બધા રબારીને મળશો, બધાને કોઈને કોઈ મિત્રો હશે, તમે મળશો, એ ભણેલો હશે, નહીં ભણેલો હોય, જે કંઈ કામ કરતો હશે, એ હજુ એવું કહે કે ભાઈ વાળું કરતી વખતે એક તાહણી દૂધ તો જોઈએ જ। એટલે આપણે કહીએ ભાઈ બધા માલને ઢોર ચારવાના બધા જમાના જતા રહ્યા। આ ઘી ને દૂધ ખાવાથી અત્યારે આપણે આ બધી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોને ચલાવી રહ્યા છીએ, પણ એણે એની પોતાની ઓળખને હજુ પણ એ બરકરાર રાખી છે। ચાહે એનું સ્થળાંતર થયું કે ના થયું, આ એક એની સૌથી મોટી ઓળખ એ બની છે। પણ આજે સ્થિતિ ઘણી બધી પલટાઈ ગઈ છે। શિક્ષણની ભૂખ આ સમાજમાં જબરજસ્ત જાગી છે। રેક્ટ જેવી સંસ્થાઓ એ જિલ્લે જિલ્લે કામ કરે છે અને રબારીના દરેક યુવાન યુવતીના મોઢે એવી સંસ્થાઓના નામ છે કે ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં એ રબારીના યુવાન યુવતીઓ શહેરોમાં આવીને ખૂબ ભણી રહ્યા છે, મહેનત કરી રહ્યા છે અને મોટા પ્રમાણમાં એ સરકારી જોબ્સમાં લાગી રહ્યા છે, ક્યાંક કોઈ પ્રોફેશનલ્સ બની રહ્યા છે, પ્રાઇવેટ કંપનીઝમાં નોકરી કરી રહ્યા છે। તો એક સ્થળાંતરનું કારણ અત્યારે એ મા બાપની ચિંતા પણ છે। જે હું મારા મિત્રો સાથે વાત કરું છું, સમાજના ઘણા બધા આગેવાનો સાથે વાત કરું છું કે આજની તારીખે રબારી સમાજમાં કોઈ માલ ઢોર ચારતું હોય તો એની સાથે કોઈ દીકરી પરણવા તૈયાર થતી નથી। ઘણા બધા અંશે એ મા બાપ પણ નથી ઈચ્છતા કે એની દીકરી કોઈ માલ ઢોર ચારતા એ રબારીના દીકરા સાથે પરણે। બાકી તો ખૂબ કરકસરથી જીવતા લોકો છે, માલ ઢોર ચાવતો હોય તો પણ, ચરાવતો હોય તો પણ લાખો કરોડોપતિ હોય એવા દાખલા મેં જોયા છે, માત્ર ને માત્ર એના આ પારંપરિક વ્યવસાયમાં। પણ છતાંય એ જે સામાજિક મુશ્કેલી છે એ પરિવર્તનનું સૌથી મોટું કારણ બની ગયું। તો ગામડાઓમાંથી બહુ બધા યુવક અને યુવતીઓ શિક્ષણ માટે એ શહેરોમાં સ્થળાંતરિત થવા માંડ્યા અને પુનઃ વસવાટ કરવા માંડ્યા। એના કારણે આજે એક ખૂબ મોટો એવો ચંક એ તમને યુવાન અને યુવતીઓનો પ્રાઇવેટ નોકરીઝમાં, પ્રોફેશનલ્સ, સરકારી નોકરીમાં તમને રબારી સમાજના એ જોવા મળશે। બે વાતો
જે મેં સાંભળી છે, મેં અનુભવી છે, એની મારે આજે વાત કરવી જોઈએ કે રબારી સમાજનો દીકરો એ કોઈ દિવસ કોઈ બેન દીકરીની છેડતી ન કરે અને દારૂમાં ન પડે. આપણે ત્યાં સમાજોમાં જે દૂષણો વ્યાપ્યા છે અથવા તો કેટલાકની ઓળખ જ એ વ્યસન છે, કેટલાક સમાજોની હું કહું છું, પણ રબારી સમાજ માટે આ બે વાત એવું કહેવાય છે કે એક તો એનો યુવાન હોય દારૂમાં કોઈ દિવસ ન પડે અને બેન દીકરીની છેડતી કોઈ દિવસ ન કરે. આ મને બહુ વધારે સ્પર્શતી વાત છે. એટલે એવું કહે છે કે લીલું જોવે તો ક્યાંક ચારી દે, માલને ભૂખો ન રાખે, એ એને લાલચ જાગે, પણ કેટલીક બદીઓમાં એ ક્યારેય ન પડે. તો આ એક પ્રયત્ન છે. દરેક ગુજરાતનો સમાજ એ સદભાવનાથી રહે, પ્રેમભાવથી રહે, એકબીજાનો પૂરક બને તો સમાજ વિશે કહેવાયેલી પડી ગયેલી એ પ્રથાઓ અથવા તો ક્યાંક માની લીધેલી માન્યતાઓ એની વાત આજે આ રબારી સમાજના ખાસ મહામંથનમાં આપણે કરીશું. આપણી સાથે 7 વક્તાઓ છે. મહંત શ્રી રામબાલકદાસ બાપુ છે, દુધઈથી આપણી સાથે બેઠા છે. દશરથભાઈ દેસાઈ છે, રબારી સમાજ માટે ખૂબ કામ કરે છે, સરકારની સામે પણ એમના એ અવાજો પડઘાતા રહે છે. સમાજ માટે મથે છે ડોક્ટર રૂપલબેન રબારી છે, પોતે પ્રોફેસર છે, આપણી સાથે આજે જોડાયા છે. બળદેવભાઈ અજીમાણા છે, એ પોતે સામાજિક અગ્રણી છે. અમરભાઈ રબારી છે, ભુવાજી છે. રબારી સમાજની વાત કરું ને કોઈ ભુવાજી ના બેસાડું તો હું એવું માનું છું કે આ બધું અધૂરું રહે, એટલે આજે એમને પણ લઈ આવ્યા છીએ. જયમલભાઈ દેસાઈ છે, પોતે શિક્ષક છે, એમણે પણ પત્રકારિત્વનો કોર્સ કરેલો છે, એટલે આ બધું જે ચાલે છે એને બરાબર સમજે છે. અને હર્ષાબેન દેસાઈ છે, પોતે સામાજિક કાર્યકર છે. સૌથી પહેલા રામબાલકદાસ બાપુ આપનાથી શરૂઆત કરું છું કે રબારી સમાજ ગુજરાતમાં જબરજસ્ત એક થઈ રહ્યો છે, સંગઠિત થઈ રહ્યો છે. કંઈક બદલાવ મને સિગ્નિફિકન્ટ દેખાય છે, બહુ મોટા બદલાવો સમાજમાં થઈ રહ્યા છે. પણ રબારી સમાજને આજની તારીખે મૂલવવો હોય ગુજરાતના પર્સ્પેક્ટિવથી તો તમે શું કહેશો? હું તમારાથી શરૂઆત કરું છું. રામબાલકદાસ બાપુ. નમસ્કાર વીટીવી બધા દર્શકોને, અને ખાસ કરીને આપનો પણ આભાર માનું કે આ મુદ્દાને આપે આપના ઓલામાં ડિબેટમાં સામેલ કર્યો. સાહેબ, રબારી સમાજ વર્ષોથી કચડાયેલો સમાજ રહ્યો, ગામડાથી દૂર રહ્યો, વંચિત રહ્યો. ખાલી ને ખાલી પશુપાલન એક જ ધંધાથી પહેલા આગળ આવવા માટેના પ્રયાસો કર્યા. આપ સૌને ખબર છે કે ગૌચરો ઘટવા માંડ્યા છે, ચરિયાણ પૂરતું એની પાસે છે નહીં, તો સમાજ પાસે એક જ રસ્તો રહ્યો અને એ છે શિક્ષણ. અને શિક્ષણનો વ્યાપ વધે એના માટે અમારા સમાજની જે મૂળભૂત પદ્ધતિ છે એ પરગણા પદ્ધતિ છે. કોઈ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં છે, કોઈ ભુજ છે, કોઈ ઉત્તર ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે. સમાજની સમરસતા અને શિક્ષણ વધે એના માટે થઈ સમાજના આગેવાનો દ્વારા, સમાજના સંતો દ્વારા, સમાજના વરિષ્ઠ યુવાનો દ્વારા એક અભિયાન શરૂ કર્યું છે કે આપણે આપણા સમાજનું અસ્તિત્વ ટકાવવું હશે તો શિક્ષણ એ જ શ્રેષ્ઠ માર્ગ છે, સમરસતા અને સંગઠન એ જ શ્રેષ્ઠ માર્ગ છે. અત્યારે આપણે જાણીને ખરેખર રાજીપો થશે, અમારી ગતિ કદાચ ધીરા ડગલા હાલતા હશે પણ મક્કમ ડગલાથી સમાજ શિક્ષણ, સંસ્કાર અને સમરસતા તરફ જઈ રહ્યો છે. સમાજમાં કેટલાક કુરિવાજો છે એને ડામવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. સમાજના અલગ અલગ વિસ્તારના યુવાનોને ખૂબ સારું શિક્ષણ મળી રહે, સમરસતાવાળું મળી રહે શિક્ષણ, એના માટે અમે પ્રયાસો કરી છે. અને સમાજ સાથે, રાષ્ટ્ર સાથે અને ગુજરાત સાથે તાલથી કદમથી કદમ મિલાવવાના પ્રયાસો અમે કરી રહ્યા છીએ. અને ચોક્કસ મને વિશ્વાસ છે કે એમાં અમે સફળ થઈશું. અને એક ગુજરાતી તરીકે, એક ભારતીય તરીકે આ સમાજની ઓળખ વર્ષોથી રહી છે, પોતાના પહેરવેશની રહી છે, પોતાની અસ્મિતાની, પોતાના વ્યવહારની અનેક પ્રકારની ઓળખાણ આ સમાજની વિશ્વાસપૂર્વકની રહી છે. તો અમે એ જ માર્ગે ચાલીએ છીએ જે વર્ષો પહેલા અમારા સમાજ ઉપર લોકોની વિશ્વાસ હતો, એ જ વિશ્વાસથી અમે આગળ વધી રહ્યા છીએ. દશરથભાઈ, બાપુએ કીધું કે તમે ઢોર ચરાવતા હતા, માલ ચરાવતા હતા, પશુપાલક તરીકેની ઓળખ હતી ને એમાંથી શિક્ષણ તરફ એ સમાજ આગળ વધી રહ્યો છે. પણ દશરથભાઈ, તમને શહેરોની અને ગામડાઓની એ સ્થિતિ ખબર છે કે આજે રબારી સમાજને કોઈ એવું માને કે ભાઈ એને કોઈ પ્લોટ પણ સાચવવા ન આપે અને કોઈક જગ્યાએ જો એને ખાલી જગ્યા દેખાય તો એ ઢોર બાંધીને જ્યારે એ પ્લોટના માલિકને ખબર પડશે
ત્યારે જ અથવા એને જ્યારે વેચવો હશે ત્યારે એ સમાજનો કોઈક એક વ્યક્તિ એ ક્યાંક અડીંગો જમાવીને બેઠો હશે ને એને તમારે કંઈક પૈસા આપવા પડશે. હું એવું નથી માનતો કે શહેરોમાં રહેલા એ તમામ લોકો એવા છે, પણ જ્યારે કોઈક 1, 2, 3, 4, 5 લોકોની એ કોઈને ખબર પડે તો સમાજ વિશેની ધારણા લોકો બાંધી લે છે કે ભાઈ રબારી એટલે એ જમીનનો કબજો કરીને જ બેઠો હશે. આમાંથી છૂટવાનો કોઈ પ્રયત્ન તમે ક્યારેય સમાજે કર્યો છે કે નહીં, અથવા તો એ સમાજની છાપ સુધરે એના માટેનો કોઈ પ્રયત્ન કર્યો કે નહીં? આભાર હેમંતભાઈ આપનો અને વીટીવી મહામંથન કાર્યક્રમનો કે જે અમને એક પ્લેટફોર્મ આપ્યું. મૂળ આપનો પ્રોગ્રામ છે રબારી સમાજ વિશે મહામંથન. તો આ એક જે આદિ અનાદિકાળથી અભ્રંશ થયેલો શબ્દ છે, મૂળ શબ્દ છે રાહબરી, કે જે રાહ દેખાડનાર. એનો હેતુ એ હતો પશુપાલન માટે અમે ઠેર ઠેર આખા દેશમાં ગમે ત્યાં ભટકતા હતા. અહીંયા દુષ્કાળ છે, માઇગ્રેટ થઈને મહારાષ્ટ્ર ક્યાંક મધ્યપ્રદેશ ક્યાંક બીજા બધા અમે જતા હતા. એટલા માટે અમને કદાચ રસ્તાઓ જે જૂના રોડ રસ્તાઓ નતા, દેશી નેળિયા કે જે હતું એ અમને ખબર હતી. એ રાહબરી અભ્રંશ થઈ બન્યું રબારી. રી વાત આપે કીધી એ વાત સમસ્યા તમારા કરતા અમે ફેસ કરી રહ્યા છીએ, પણ અમારો સમાજ આદિ અનાદિકાળ છે. મહાભારતમાં પણ રત્ના રાયકાનો ઉલ્લેખ છે. અમારી પરોપકારી ભાવના આજે પણ હજી જીવન છે. અમારું વડવાળા મંદિર હોય, વાળીનાથ મંદિર હોય, ચવેલી ધામ હોય, કાહવા ધામ હોય, ત્યાં અનંતકાળથી આજે સદાવ્રત ચાલે છે. અમે ક્યારેય ભેદભાવ નહીં રાખ્યો. બીજાની જેમ અમે ટોકન નથી રાખ્યું. જે રીતે ચલાવ્યું એ અમે ચલાવી ગયા, અમારો સમાજ ચલાવી ગયો. કાલ હવે બીજા આપશે તો વેલકમ છે. બાકી આ એક અમારી પરોપકારની ભાવના છે. લઘુમતી હતા એટલે સંગઠિત રહ્યા, કારણ કે માલઢોર સાચવવાનો હતો, પોતાની બેન દીકરીઓનું રક્ષણ કરવાનું હતું. અને એક સમાન ભાવના છે કે જે લઘુમતી હોય એ સંગઠિત હોય છે. અમારા સરકાર સાથે જોડાવું હતું, અન્ય સમાજો સાથે જોડાવું હતું, અમે પ્રયત્ન કરતા ગયા, પણ ક્યાંક ને ક્યાંક અન્યાય થયો. એ અમારો ગીરબડાનો અન્યાય હોય, શહેરમાં પશુપાલનનો અન્યાય હોય, કે પછી આ બુલડોઝરનો અન્યાય હોય. સોરી, થોડું રાજકીય લાગશે, પણ સમાજના વતી આવ્યો છે, થોડી સામાજિક રજૂઆતો તો કરી છે જ. એટલે પછી અમને અન્યાય વારંવાર સતત અન્યાય છે, એટલે પીડાઓ અને વ્યથાઓ વધી. મૂળ શુદ્ધ ખોરાક હતો, આપે કીધો એમ. અમારે દૂધ, રોટલો, ઘી અને છાશ જોવે એટલે જોવે, અને ઘરનું જ હતું. અમારો વ્યવસાય એવો છે કે અમે બંધ કરીએ તો અન્ય સમાજોને તકલીફ પડશે. એ વ્યવસાય છે અમારો પશુપાલન. નો ડાઉટ એમાં અમારે જીવન નિર્વાહ ચાલે છે, અમારી આજીવિકા છે, ચાલુ જોવે. એટલા માટે અમે સરકારને આપ સૌને કહીએ છીએ કે તમે અમારા પ્રત્યે થોડી સમદ્રષ્ટિ રાખો. કોઈ એકાદ ખરાબ હોય, હવે 2-5% કોઈ ધંધો કરતો હોય તે જે તે આખી ચેનલ હોય છે, જેમ દારૂ બુટલેગર ચાલતું હોય છે, એ તમને અમારું નજરે ચડે છે. તમે ધંધો કરીને 10 થી 20% કરો એને કોઈ નજરે નથી પડતું. તો એટલા અમે ખરાબ નથી. પ્લોટના કિસ્સા કદાચ આના 1-2 આવતા હશે, પણ તમે જે કીધું એનો ભોગ ખાસ કરીને અમે શહેરના માલધારીઓ બની રહ્યા છીએ, ગામડાના બની રહ્યા છીએ. ક્યાંક ને ક્યાંક આમાં જવાબદાર નામદાર સરકાર છે અને અન્ય સમાજો છે. સમાજોને વિનંતી કરીએ કે તમે અમારી બધી જ ભૌગોલિક પરિસ્થિતિ જુઓ, અમારું કોઈ પણ ધાર્મિક સ્થળ જુઓ, બીજી અમારી પરોપકારની ભાવના જુઓ. ક્યારે અમે કોઈનું અપમાન સહન કરી શકતા નથી. મેઇન તો જે આંખના કણાની જેમ ખૂંચીએ છીએ એ છે. અમદાવાદનું ઉદાહરણ લઈએ, તમે કોઈ પણ કોલેજનો સર્વે લઈ લો. આજે વીટીવીના માધ્યમથી અમે કહીએ છીએ, કોઈ બેન દીકરીની છેડતી થયો તો સૌથી પહેલા આગળ આવનાર ત્યાં આજુબાજુનો રબારીનો જ યુવાન છે. અને એ આવે છે એટલે સામે બીજાને કઠે છે. છતાં કહીએ છીએ કે અમે શિક્ષણ થકી કે અન્ય થકી તમારા જોડે આવવા માંગીએ છીએ. રેક સંસ્થા હોય, વડવાળા મંદિર સંચાલક છે, કાહવા છે, વાળીનાથ છે, ચવેલી આ બધા શિક્ષણનો પ્રયાસ કરી રહ્યા છે. એ પછી બીજી ઘણી સંસ્થાઓ છે. તો થોડો તમે પણ અમને સહકાર આપો. બહુ દૂર રહી ગયા છે પણ નજીક આવવા માંગીએ છીએ. થોડો દ્રષ્ટિકોણ બદલો એવી આપ થકી સૌને નમ્ર જાણ કરીએ છીએ. બળદેવભાઈ, બીજો સવાલ કે એક વ્યાજખોર તરીકેની પણ છાપથી સમાજને મુક્તિ જોઈતી હશે, તો કંઈક એવા પણ કોઈ પ્રયત્નો થઈ રહ્યા છે? હું વર્ષોથી અમદાવાદમાં આ વાતને કવર કરી રહ્યો છું, તો ઘણા બધા ભણેલા ગણેલા અધિકારીઓ એ મથે છે કે ભાઈ આમાંથી આપણે કોઈ રીતે મુક્તિ થવી જોઈએ. હું ઘણા બધા એમાં એવા કાર્યક્રમોમાં પણ પાર્ટિસિપેટ થયો છું. હું તમને આ 15 વર્ષની મારી જર્નીની વાત કરું છું કે ભાઈ વ્યાજખોરીનું તમકું જવું જોઈએ સમાજની ઉપરથી. લોકો જે કરે છે એનો ઇન્ડિવિજ્યુઅલ પ્રશ્ન છે, પણ આખો સમાજ આ કરે છે એ લોકોમાં એ જબરજસ્ત માન્યતા છે આજે, અને કેટલાક કિસ્સાઓમાં લોકોએ માની લીધું છે કે એ આ જ કરતા હશે. હેમંતભાઈ, સૌ પ્રથમ તો વીટીવીનો ખૂબ ખૂબ અમે આભાર વ્યક્ત કરીએ છીએ. જી, આજે અમારા સમાજ વતી જે પ્રશ્નો રજૂ કરવામાં આવી રહ્યા છે, સૌ પ્રથમ તો અમે રબારી સમાજ પછી આવી, પહેલા અમે ગુજરાતી છીએ અને ભારતીય છીએ, એનો અમને ગૌરવ છે. આ સમાજ
વર્ષોથી લોકશાહી પહેલા રાજા રજવાડાથી પણ લોકોની સાથે ચાલેલો સમાજ છે. ખુમારી અને સ્વાભિમાનથી જીવવાવાળો સમાજ છે. આ સમાજ આદિ અનાદિથી ઢોર ઢાંખર રાખીને પોતાની આજીવિકા ગુજારેલી છે, પણ છતાં પોતાની ઈમાનદારી અને મૂકી નથી. આજની તારીખમાં પણ અમારા શુભચિંતકો જે સમાજના છે, સમાજ સુધારકો છે, એ વારંવાર સંમેલનો જ્યારે કરે ત્યારે સમાજને ક્યાંય કોઈ કલંક ના લાગે એનું અમે ખાસ ધ્યાન રાખીએ છીએ કે કોઈ એવો સમાજ ઉપર લોગો ના લાગી જાય કે જેથી કરીને અમારા સમાજને નીચું જોવું પડે. અમારા સમાજની અંદર આજ સુધી સંમેલનો જ્યારે યોજીએ ત્યારે અમે પહેલું કહીએ છીએ કે ક્યાંય આપણું ચોરીમાં નામ ના આવવું જોઈએ, ક્યાંય ગલત ધંધામાં આપણું નામ ના આવવું જોઈએ. કોઈ સોસાયટીની સાથે રહ્યા તો સોસાયટીની સાથે તાલમાલ મિલાવીને આપણે રહેવું જોઈએ. આ વારંવાર અમે ઉપદેશ આપીને અમારા સમાજ એક દિશા બતાવી રહ્યા છીએ અને સમાજ એ દિશા પકડી રહ્યો છે. કારણ કે અમારા સમાજની અંદર એક અન્ય સમાજોને એવું છે કે રબારી છે, એક લોગો લાગ્યો એટલે તરત એને પોતાના મેન્ટાલિટી ચાલુ કરી દે. પણ અમારી સારા પાસા પણ છે. જ્યાં અમારો વસવાટ હશે ત્યાં તમે ગલત ધંધાવાળા વ્યક્તિઓ રહી નહીં શકતા હોય. ત્યાં લુખ્ખા લફંગા જે લોકોને કઈ હોય તો એમને પણ વિચાર કરવો જોઈએ કે અહીં આગળ રહેવું છે તો કદાચ નેહડો કહીએ, અમારો નેહડો કહીએ કે સોસાયટી કહીએ. તો આ સમાજની અંદર એક સારા પાસા પણ છે. સમાજ હંમેશના માટે અન્યાય સહન નથી કરી શકતો. એટલે સમાજ જ્યારે કોઈ સરકાર વર્તમાન હોય કે ગયેલી સરકારો જે હોય એની સામે પણ અવાજ ઉઠાવવામાં આવે ત્યારે રબારી સમાજ હંમેશા માટે મોખરે હોય છે. પછી એ સમાજનો અવાજ નહીં, સમગ્ર ગુજરાતની જનતાનો અવાજ હોય તો પણ સમાજ અવાજ બનેલો છે. આજે હમણાં સરપંચોનું ઇલેક્શન ગયું ત્યારે તમામ ગુજરાતની જનતાની અંદર, તમામ ગામડાઓની અંદર સમરસ વાળી વાત આવી અને અન્ય સમાજોએ એવું કહ્યું કે રબારી સમાજના સરપંચને સમરસ તરીકે લાવો. એ મોટામાં મોટો અમે ગૌરવ લઈએ છીએ કે અમારા પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે. તો એ બદલ અમે સમાજના સરપંચોને બોલાવીને પાછી અમે શીખ આપી કે આ વિશ્વાસ ક્યારેય તૂટવો ના જોઈએ. કારણ કે આપણે સમાજ રબારી સમાજના છીએ એ પછી પણ આપણે ગુજરાતી છીએ એનું ગૌરવ કાયમ માટે ધ્યાનમાં રાખજો. આવા ઉદ્દેશ સાથે અમે સમાજને દિશા આપી રહ્યા. જયમલભાઈ, બળદેવભાઈએ કીધું કે બહુ સારી વાત છે કે કોઈ પણ વ્યક્તિ છે એ પહેલા ગુજરાતી છે પછી એના સમાજનો છે, પણ ભણેલા ગણેલા જે રબારી યુવાનો છે એનું એક્સેપ્ટન્સ પણ બીજા સમાજમાં બહુ જ ઓછું છે. કેમ છે હું એ તમારી પાસેથી જાણવા માંગીશ. હું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રને ઓળખું છું. એને પોતાને જ્યારે મકાન લેવાનું હતું, એ પોતે રબારી છે, તો એની જે વ્યથા મેં સાંભળી મને પોતાને આશ્ચર્ય થાય કે આટલો જબરજસ્ત અળગાપણું એ કેમ સમાજના ભણેલા ગણેલા લોકોથી પણ લોકો રાખી રહ્યા છે, કેમ એ થઈ રહ્યું છે? એ કોઈ ઇન્ટ્રોસ્પેક્ટ કરી રહ્યું છે, એનું આત્મમંથન કરી રહ્યા છે કે આનો કોઈ રસ્તો શોધવો જોઈએ? હું આજે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું, શિક્ષક થવું, ડોક્ટર થવું, પ્રોફેસર થવું તો મારું એક્સેપ્ટન્સ થવું જોઈએ. આપણે ત્યાં બહુ જ ઓછા એવા સમાજો છે કે જેનું એ એક્સેપ્ટન્સ નથી. એમાંથી એક રબારી સમાજ છે જેના વિશે હું જાણવા માંગુ છું કે એ સામાજિક આત્મમંથન, આત્મચિંતન ક્યાંય થઈ રહ્યું છે કે કેમ, કે આવું કેમ હજુ પણ છે ને એને સુધારવા માટે શું થવું જોઈએ તો આ વાત સુધરે? મેં જોયેલી વાત છે, મેં અનુભવેલી વાત છે. જયમલભાઈ. ધન્યવાદ હેમંતભાઈ. હવે મૂળ વાત એવી છે કે તમે જે શરૂઆત કરી કે ભાઈ પેલી જગ્યા ઉપર કબજો કરવાથી વાત થાય, એટલે ત્યાંથી લોકોમાં એક એવી ધારણા બેઠી કે ભાઈ આ લોકો થોડી માર્શલ રેસ કે થોડી બળજબરાઈ, પણ એના મૂળમાં તમે જાઓ તો તમને એક વસ્તુ જોવા મળશે. હું માનું છું કે ભાઈ કોઈની પણ વસ્તુ ખોટી રીતે ન કબજાવાય, બરાબર? અને એવું જો યુવાનો કરતા હોય અથવા ભૂતકાળમાં કર્યું હોય તો પણ ખોટું છે. પરિસ્થિતિ ત્યાં છે કે વર્ષો પહેલા જયારે ગુજરાતના દુષ્કાળના વર્ષો હતા અને ગામડામાં ચરવાનું ના રહ્યું એટલે આ સમાજ ત્યાંથી ઉચાળા ભરીને સિટીમાં આવ્યો. એ મોટાભાગે મહેસાણા, અમદાવાદ, સુરત આ 3 શહેરો પ્રમુખ રહ્યા છે. એ દરમિયાન આ શહેરો વિકસી રહ્યા હતા અને ત્યારે જમીનો પાસે કોઈ એવા આધારભૂત દસ્તાવેજો કે આવું હતું નહીં અને જમીનની ખરીદ વેચણી લેવેચ કરનારા લોકોને કોઈ જગ્યાએ કબજો છે તો ખાલી કરાવો છે. હવે અમારો છોકરો ત્યાં આજુબાજુ ક્યાંક ગાયો ભેંસો ચારતો હોય એમ કે ભાઈ આ 4 જણા અહીંયા બેસશે તો આ લોકો એની સામે જવાબ આપી શકશે. મૂળ શરૂઆત ત્યાં થઈ હતી. જુઓ, એમાં કેટલાક સમાજોએ આ સમાજનો ઉપયોગ કર્યો કે ભાઈ તમારે આ જગ્યા ખાલી કરાવી છે
હવે XYZ સમાજનો બિલ્ડર છે, હા. પણ કદાચ જો એ ખાલી નથી કરાવી શકતો તો એ રબારીને પકડશે. યસ, તો એણે આ પ્રકારના યુવાનો પકડ્યા. તો આમાં આવા યુવાનો ના બને એવું ના બને એમ કે હા, ભાઈ એટલે- તારા એકના કારણે આખા સમાજને લોકો ભોગવતા રહે છે. હું આજે વીટીવીના મંચથી એ વસ્તુ કહેવા માંગુ છું જી. કે ભાઈ જુઓ, હવે ભૂતકાળમાં જે બની ગયું. અત્યારે એ તરફ જવાની બિલકુલ જરૂર નથી. સમાજ બદલાયો છે, સમય બદલાયો છે. એ જમાનામાં આપણી પાસે જે લિમિટેડ આજીવિકા હતી, બરોબર, મારે વારંવાર મારા ગામના યુવાનોને પણ એ પ્રશ્ન થાય કે આપણે બધા ગાયોનું દૂધ ભરાવીએ, એમાંથી પગાર લઈએ, જે બી ડેરીના કારણે, એ ના હોય તો દૂધ વેચીએ. હું ઘણીવાર મજાકમાં કહું કે ભાઈ વાણિયાનો દીકરો ડેરી કરે અને ઘી વેચે, પણ રબારી ડેરી ન કરે. કેમ? તો કે યાર એ બધું આમ કોણ પડે? હવે તો કરે છે. હા, હવે કરે છે, પણ થોડા અપડેટ થવું પડશે. હા. કેમ કે વ્યવસાયિક રીતે જ્યારે તમે અપડેટ નહીં થાઓ, હા. હું કહું છું ગાયો રાખો, પણ દુનિયાનો બેસ્ટ તબેલો બનાવો હા. કે લોકો તમને જોવા આવે. હા. હમણાં ગાંધીનગર પાસે કોઈ એક છોકરાએ તબેલો બનાવ્યો છે, આયુર્વેદનું ભણતો હતો અને એમાંથી એણે બનાવ્યો. હા. હવે અત્યારે બહુ ચર્ચામાં છે, જી. પણ એ રબારી નથી. હા. તો એ તો અમારા લોહીમાં છે કે ગાય કેમ સાચવવી. લગભગ જૈન છે. હા, એવું કંઈક જ છે, બરાબર. કાઠિયાવાડનો છોકરો છે, બરાબર. તો આ આપણે કેમ નથી કરી Yes, શકતા? આ પહેલી મોટી વાત, વાત છે. બરોબર. તો પહેલું તો તમારે તમારા વ્યવસાયને અપડેટ કરવો પડશે, જી. બરોબર. જી. બીજી વસ્તુ હા. કે ભાઈ આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે પેટે પાટા બાંધીને ભણાવો, બરાબર. હા. નો ડાઉટ ઘણા માવતરોએ ખૂબ સારા પ્રયાસો કર્યા છે. પાટણવાડામાં અમારા જે માલજી દાદા ઝીલિયા ખરા, એમનો ખરેખર સમાજે આભાર માનવો જોઈએ કે ભાઈ ત્યાંથી ગામડેથી રબાઈના છોકરાઓ લાવીને Okay. કોઈ પણ પરગણું કાસ્ટ ક્રીડ જોયા વિના ઓકે. એમને શિક્ષણ આપ્યું, અને એ લોકો જે આજે સારા પગ ઉપર છે, જી. એ સમાજને માર્ગદર્શન આપે છે. તો આ ઉદાહરણ છે હા. કે તમે શિક્ષણનો રસ્તો અપનાવો, હા. સારો વ્યવસાય અપનાવો, હા. તો તમારે આ કામ નહીં કરવું પડે. અને જ્યારે તમે સમાજમાં પ્રતિષ્ઠિત થશો, જી. તો જાણે અજાણે પણ એ દ્રષ્ટિકોણ બદલાશે. અને તમારું એક્સેપ્ટન્સ વધશે. યસ, આપણે જ કરવું પડશે. હા, એ- કોઈ બીજો સમાજ તમને આવીને નહીં કરે. તરત રેકગ્નાઇઝ નહીં કરે. ટ્રુ ટ્રુ. તમારે જયારે રેકગ્નિશન જોતું હશે તો સમાજમાં એ ઇમેજ ઉભી કરવાના પ્રયત્નો થશે. હા, ઓકે. અને ઇમેજ રાતોરાત બદલાતી નથી. નથી, yes. એના માટે ઘણા વર્ષો લાગે છે, ભણવું પડે છે, સમાજ વચ્ચે જવું પડે છે, જી. વ્યવહાર બદલવો પડે છે. જી. હું કહું છું કે જ્યાં ખોટું થાય છે ત્યાં જરૂર પડે તો તમે ઓકે. એની સામે લડો, હા. પણ જ્યાં ખોટું નથી, હા. જ્યાં અથવા લડવા તો જેવું, કોકના વતીથી ખોટું કરવાનું હોય હા. ત્યાં એને હા, એને કોઈ ત્યાં રીતે જરૂર બ્રેક ધ્યાન મારો. રાખો કે આપણો કોઈ ઉપયોગ નથી કરી નથી રહ્યું ને. થતો. યસ, ફાઇન. તો એ જરૂરી છે. હા. અને એવા હાથા બન્યા વિના હા. માત્ર જ્યાં સામાજિક કાર્ય અર્થે Yes. તમારે કોકની સામે લડવું છે તો લડો, ફાઇન. પણ કોઈ તમારો ઉપયોગ ના કરી જાય. આપણે Yes. માર્શલ રેસ છીએ, ઉગ્ર છીએ, અને એના કારણે આપણો કોઈ ઉપયોગ કરીને આપણું નામ બદનામ કરે છે અને એમાંથી કમાય છે એ લોકો. Fine. એટલે આ જોવા જેવું છે. હર્ષાબેન, તો શહેરોમાં તો મેં જોયું કે ઘણું બધું મહિલાઓના કેસમાં રબારીના સમાજમાં બહુ બધું પરિવર્તન છે. ગામડામાં જે મહિલા આજે પણ રહે છે એની સ્થિતિને તમે કેવી રીતે જુઓ છો કે ભાઈ જે સમાજ પરિવર્તનના માર્ગે છે તો ત્યાં પણ એ પરિવર્તનનો પવન ક્યાંક એને પણ અડી રહ્યો છે કે નહીં, કે એની સ્થિતિ હજુ પણ એ પાઘડી પહેરેલો રબારી હુકમ કરે ને એ રબારીની મહિલાને માનવી પડે એવી છે? નમસ્કાર. જી. અત્યારે ગામડામાં પણ સારી જ પરિસ્થિતિ છે, કેમ કે હવે ગામડામાં પણ શિક્ષણ આવ્યું છે, તેના લીધે સારો બદલાવ આવેલો છે. અને સમાજના રીત રિવાજો બી અને ખૂબ સારી રીતે થતા હોય છે ત્યાં. અને અમારા સમાજમાં અત્યારે શિક્ષણ માટે ખૂબ સારા એવા ચારેકોરથી બધા સૌના પ્રયત્નો સહિયારા ચાલી જ રહ્યા છે. એટલે તેમાં ગામડામાં પણ સારું જ છે. બદલાઈ રહ્યું છે. અમારે ગાંધીનગરમાં છાત્રાલય છે દીકરીઓ માટેની, યસ, યસ. તો લલુ દાદાની એમાં પણ ડીસાથી બનાસકાંઠા સાઈડથી બધી બહેનો સારું એવું શિક્ષણ મેળવતી જ હોય છે. ઘણી બધી અમારી સંસ્થાઓ છે કે જે સારું એવું શિક્ષણ આપી કામ રહી કરે છે. છે. રૂપલબેન, એ સવાલ એમને પૂછ્યો, એ તો તમને પૂછું જ છું, પણ એના સાથે હું એક સવાલ એ પણ પૂછું છું કે દીકરીઓના શિક્ષણ પ્રત્યે સમાજનો અભિગમ એ આજની તારીખે શું છે? પહેલા હતો એના કરતા કોઈ ચેન્જ છે કે કેમ, અથવા તો શું બદલાવની અત્યારે આજના સમયે જરૂર છે? રૂપલબેન. સૌપ્રથમ તો આભાર હેમંતભાઈ એન્ડ વીટીવી ન્યૂઝ કે એઝ અ રિપ્રેઝેન્ટેટિવ અમારા જેવા વ્યક્તિ જે હજી યંગ એજમાં છે અને પોતાના સમાજ માટે કંઈ
કરવા માટે ઈચ્છે છે એમને આ મંચ પર લાવીને તમે સમાજને શું કહી શકો એ માટેનો આ એક સારો એવો મંચ પ્રોવાઈડ કર્યો એની માટે ધન્યવાદ. થેન્ક યુ. સમાજની દીકરીઓની વાત કરું તો અમારા સમાજમાં માન મર્યાદા અને મોભો હંમેશા રહ્યો છે અને એ અમારી પરંપરાગત છે. પણ હું હંમેશા એવું જ કહું છું કે વિકાસ એ જરૂરિયાત છે અને એકતા એ અમારી શક્તિ છે. એટલે અમારો સમાજ, મને નથી લાગતું કે અમારા સમાજમાં ક્યારેય દીકરા અને દીકરીમાં ભેદ કરવામાં આવ્યો હોય. તમે જો અમારા સમાજમાં ઘણી દીકરીઓ છે જે આજની તારીખમાં ઘણી એવી સારી ડીએસપી, પીએસઆઈ, ઇવન કલેક્ટર ઓફિસ સુધી પણ પહોંચી ગઈ છે અને એટલું શિક્ષણ પણ વધી જ રહ્યું છે. આજે તમે અમારા સમાજની જયારે 10મું કે 12માની કે કોલેજની જયારે રિઝલ્ટ બહાર પડે છે ત્યારે સૌથી વધારે જો ટકાવારી મેળવનાર હોય એવું દરેક સમાજમાં આજે આ કેસ બની રહ્યો છે કે દીકરીઓ જ હોય છે એમ. અને એ સેમ પરિસ્થિતિ અમારા સમાજમાં પણ છે. હું અમારી વાત કરું તો આણંદ અને નડિયાદ એટલે અમારો ચરોતર એરિયા કહેવાય કે જેમાં હંમેશા શિક્ષણને પ્રાધાન્ય આપવામાં જ આવ્યું છે કે તમે ચરોતર એરિયાને જો તો આણંદ અને નડિયાદમાં તમને સૌથી વધારે એજ્યુકેશન જોવા આખા મળે. ગુજરાત કરતા 50, 60, 70 વર્ષ આગળ છે ચરોતર. ચરોતર પછી એ કોઈ પણ સમાજ હા, હશે. કેમ કે ત્યાં એ લોકોને ફેસિલિટી પણ સૌથી વધારે મળી છે. પહેલેથી એક વેલ્ધી એરિયા સાબિત થયો છે કે જ્યાં પૈસાથી લઈને બધું. એટલે આજની તારીખમાં જો તો ગામડાની સ્ત્રીઓ પણ પોતાના પગભર થવા રેડી થઈ છે. એ પછી ગાયઢોર માલઢોર રાખતી હોય કે પછી શહેરમાં આવીને પણ ઘણી સ્ત્રીઓ પ્રાઇવેટમાં છે, ઘણી બધી તમે જુઓ તો એ સરકારી નોકરીમાં પણ છે. અને મારું એક પાસું એવું છે કે જે મને હંમેશા આ પાસું અમારું પાછું ઉભરી આવે એવી મારી પોતાની અભિલાષા છે કે અમારી હસ્તકલા જે ઘણી મોટી કચ્છમાં ઘણા અંશે જળવાઈ રહી છે. હા, કચ્છમાં હજી મોટા પાયે જળવાઈ રહી છે. પણ તમે અમારો અમદાવાદ અને આણંદ નડિયાદનો જુઓ તો એ હસ્તકલામાં થોડું અલગ હતું. અમારે ઊનનું ભરત હતું, પછી આભલાનું ભરત હતું. હવે જે લોકો એ શીખેલા છે ને એને આપણે વારસાગતમાં કોઈને આપ્યું નથી અથવા તો એમને એવું કોઈ પ્લેટફોર્મ નથી મળ્યું કે જ્યાં આવી વોકેશનલ ટ્રેનિંગ ચાલે. જે આપણે જાણીએ છીએ કે આજના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પણ કહે છે કે વોકેશનલ ટ્રેનિંગ ચાલુ કરે જેથી બધા સ્વયંભૂ બને. એટલે એક એન્ટરપ્રિન્યોર્સ કોઈને બનવાનું હોય તો એ રીતે ઘરથી પણ પોતાનો ધંધો કરી શકે. કેમ કે આજે ડિજિટલ જમાનો તમે જુઓ તો ડિજિટલ જમાનામાં તો ગમે તે રીતે તમે માર્કેટિંગ કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ છે, સોશિયલ સાઇટ્સ છે. તો એટલે મે બી કદાચ એ સમય જતા જતા એવું લાગ્યું હશે કે એમાંથી આજીવિકા નથી અને ઘરમાં હોય તો હવે લોકોને શરમ આવે છે. ફરી પાછો એ એક પીરિયડ પાછો આવી રહ્યો છે કે આવી બધી જૂની વસ્તુઓને પણ લોકો લઈને ગૌરવ કરે, ગર્વ કરે. તો મે બી કદાચ તમે જે કહો છો પ્રયત્નો કરશો તો કદાચ એમાં આગળ વધાશે. ભુવાજી, મારો એક સવાલ એ હતો કે રબારી સમાજના કેસમાં હજુ પણ ભુવાઓનું પ્રભુત્વ જબરજસ્ત છે. એટલે સમાજ હજુ એની પકડથી દૂર નથી થઈ શક્યો. તો એ સારી વાત છે કે ભગવાન માતાજીમાં માનીએ અને ભુવાને એક ઊંચા દરજ્જે બેસાડીએ. પણ એની સાથે એક અંધશ્રદ્ધાનો મોટો વિષય એ આજની તારીખે થઈ રહ્યો છે. હમણાંનો જ એક કિસ્સો છે. મે બી આજે એ બધી વસ્તુઓને યાદ કરવાનો ટાઈમ નથી. પણ મને એવું લાગે છે કે જે અંધશ્રદ્ધાવાળી વાત છે એમાં કોઈ પણ આમૂલ પરિવર્તન કોઈ થાય એટલે 360 ડિગ્રીનો કોઈ ચેન્જ થાય તો એ કદાચ ભુવાઓ જ કરી શકશે ને રબારી સમાજના ભુવાઓ કરી શકશે એના સમાજના પોતાના હિત માટે. તમે શું કહો છો? નમસ્કાર જી. મારું તો ભુવા તો હજી મારે હજી નવી લેવી બોલી છે. બાકી મને તો ભુવા ઉપર આમ તો ખરેખર તો વિરોધ હતો. કારણ કે સમાજ અંધશ્રદ્ધા ચાલે છે. કારણ કે મારી તો દ્રષ્ટિ પહેલેથી શિક્ષણ તરફ છે કે બેન દીકરી કોઈ પણ દીકરી હોય તો એને શિક્ષણમાં ક્યાં આગળ લઈ જવી. શિક્ષણમાં કોઈ પણ છોકરો ગામડાનો હોય તો એને ક્યાં આગળ લઈ જવો. જી. ઓકે. મારી તો આ બોલી છે. ઓકે. ઓકે. રામ, ઘણી જગ્યાએ ભુવાનું અમારું દેવગતિ
દેવગતિ પ્રત્યે માન સન્માન છે, દેવવાળો સમાજ છે અમારો હા. 100% છે. હા. પણ જેટલો દેવને માનવા વાળો સમાજ છે એટલો જ સાથે સાથે જો શિક્ષણને માનશે હા. તો સમાજ વધારે આગળ આવશે. હા એટલે એક ભુવાજી તમે કોઈ પ્રામાણિકપણે જવાબ આપો તો એ સવાલ પૂછું. મેં ઘણી બધી જગ્યાએ એવું સાંભળ્યું છે કે ભુવાએ એમ કે આ કરી નાખ્યું ને એના ઉપર પેલી વિદ્યા કરી નાખી ને આ વિદ્યા કરી નાખી. એટલે બિચારા બહુ રીબાતા હોય કેટલાક લોકો. હવે એ તો મારા કરમ હોય કે હું ભોગવી રહ્યો છું, હવે કોઈ તો શું કરી નાખે. પણ આ બધી વસ્તુઓ ખરેખર એવી કેમ નથી સમજાવી શકાતી કે કોઈ કોઈના વિશે કશું કરી નથી શકતું, કે પછી એ સત્ય હોય તો મારે પણ માનવું પડે હા આવું કંઈક છે ને, કોઈ કાજ કરાવી નાખે મારો ફોટો લઈને તો મારા ઉપર કંઈક વળગી જાય, મને પણ કંઈક થઈ જાય. એ બધી વસ્તુ તો હું નથી માનતો ભાઈ કે કોઈ કોઈના માથે કોઈ કરી નાખે. મારી માથે કેમ નથી કરતા કોઈ હાલો, બરોબર. એટલે એ બધી વસ્તુ તો પોતપોતાના ઓલામાં હોય છે. અને કોઈ પણ વસ્તુ કોઈ ભૂવા કોઈને સામેથી તો કોઈ બોલાવતા નથી. દરેક વ્યક્તિ પોતાના ઓલેથી અહીંયા જતા હોય શ્રદ્ધાથી, એ ગમે તે, અને પછી પોતે ભૂવા જે કઈ કરતા હોય તે. તો ફાઈન, ચાલો, ઓકે. મહંત બાપુ, એક અનુભવ મેં એવો કર્યો છે કે નાની ઉંમરે લગ્નો હજુ પણ સમાજમાં ખૂબ થાય છે. કેટલાક કિસ્સામાં, એટલે હું મારી ઉંમરની વાત કરું તો એક મિત્રના દીકરા કે દીકરી પરણતા હોય, આપણે એ જાનમાં જઈએ તો વરરાજો કોણ છે ખબર ના પડે, બાપ ને દીકરો બે સરખા હોય. નાની ઉંમરે લગ્નો નહીં કરવા માટે આપણે ત્યાં કાયદો છે, બંધારણ છે, કેટલાક એના સામાજિક અને શૈક્ષણિક એના ગેરલાભો પણ છે. એ બધું જ છે, પણ છતાંય એ વાત કેમ ટેબલ ટર્ન નથી થઈ શકતી? કેમ સમાજ હજુ પણ એ માને છે કે ભાઈ આ રીત રિવાજોને મારે પકડી રાખવા જોઈએ? પહેલા તો હું આપને કહીશ કે બધા જ મિત્રોને સમાજના મેં સાંભળ્યા. સમાજ ઉપર કેટલાક આક્ષેપો પણ તમે વીટીવીના માધ્યમથી, એટલે કે લોકોનો જે જનમાનસ છે એની વાત કરી. તો મને લાગે છે બધા સમાજોમાં કંઈ ને કંઈ ખામી અને કંઈ ને કંઈ ખાસિયત હોય છે. તો વ્યાજવાળી તમે વાત કરી, રબારી સમાજને મકાન આપે એની વાત થઈ, ભુવાજીની વાત થઈ. તો મને લાગે છે કે સમાજના કેટલાક સારા કરેલા કાર્યો હંમેશા માટે લોકો યાદ રાખવા જોઈએ. દાખલા તરીકે જ્યારે મહામારી કોરોના આવી ત્યારે અનેક વસ્તુના ભાવ વધારવામાં આવ્યા, તેલથી લઈ, ઘીથી લઈ, અને બધા જ. આ માલધારી સમાજ જ એક એવો સમાજ હતો કે પોતાના જીવના જોખમે દૂધના એક પણ પાવલીનો વધારો કર્યા વગર એ વૃદ્ધોને દૂધ પૂરું પાડ્યું, નાના બાળકોને દૂધ પૂરું પાડ્યું. ઇવન હોસ્પિટલમાં લોકો રોડ ઉપર જતા ડરતા હતા, અને એવા સમયે હોસ્પિટલ સુધી પણ સદકાર્ય આ સમાજે કર્યું. સાહેબ, આ સમાજ વર્ષોથી વંચિત સમાજ રહ્યો છે. વર્તમાન સમયમાં ખાસ કરીને ગૌચરોની જે વાત આવે એ દિશામાં સરકાર અને સમાજ અમે ક્યારેક લડાઈ થતી રહે છે. સમાજે અને રાષ્ટ્રે પ્રગતિ કરવી જોઈએ, પણ પ્રગતિ કરતા કરતા કેટલીક દુર્ગતિ તરફ આપણે જ્યારે જઈએ છીએ ને ત્યારે એક ગુજરાતી તરીકે ને એક માલધારી સમાજના ધર્મગુરુ તરીકે દુઃખ થાય. આપણે વાત કરી લગ્નની ઉંમરની, તો મને એવું હવે વર્તમાન સમયમાં કાંઈ એવું અત્યારે વર્તમાન દેખાતું નથી. દાખલા તરીકે અત્યારે હું જે કાર્યમાં બેઠો છું, એટલે કે પાંચાળ રબારી સમાજના સમૂહ લગ્ન, તો એ અત્યારે એનું આયોજન થઈ રહ્યું છે. તો આયોજનમાં સમાજે પહેલા જ એક ક્રાઇટેરિયા નક્કી કરી નાખ્યો કે જે બંધારણમાં આવેલી આપણી જે ડેટ છે, મતલબ બંધારણમાં જે ઉંમરની વ્યાખ્યા નક્કી કરી છે, તો એ પ્રમાણે જ આપણે લગ્ન કરવા જોઈએ. વાત ભુવાજીની પણ આપની થઈ. તો સાહેબ, ભુવાજીનું કામ ખરેખર લોકો ગમે એવું માનતા હોય, ગમે એવું કહેતા હોય, પણ શ્રદ્ધાથી જોડવાનું કામ આ સમાજને ભુવાજી દ્વારા પણ થયું છે, સંતો દ્વારા પણ થયું છે. સમાજની એકતા રાખવા માટે પણ એ ક્યાંય ને ક્યાંય સદુપયોગ એમનો થયો છે. શિક્ષણ માટે પણ સંતો અને ભુવાજીનો સદુપયોગ થયો છે. હા, કદાચ કોઈ અપવાદ રૂપમાં એકાદ બે જણા શ્રદ્ધામાંથી અંધશ્રદ્ધા તરફ તમને લઈ જતા હશે, તો એકાદ બે જણાથી આ બધા જ ખરાબ છે એવું હું તમે કહી શકીએ એમ કદાચ નથી. એટલે સમાજમાં અલગ અલગ અંગો દ્વારા સમાજની સમરસતા, શિક્ષણ, સંગઠન અને પ્રગતિ તરફ જ્યારે અત્યારે વર્તમાન સમયમાં અમે ડગલા માંડી રહ્યા છીએ, ત્યારે બધા સમાજના અંગોના થકી આ સમાજ અહીંયા સુધી પહોંચી રહ્યો છે. મને આનંદ છે એ વાતનો.
કે આ સમાજને ધર્મ પ્રત્યે એટલો રસ છે, આ સમાજને સમાજ પ્રત્યે, આ સમાજને રાષ્ટ્ર પ્રત્યે પણ એટલી જ ભાવના અને સદભાવના રહી છે. સાહેબ, વંચિત હોવા છતાં પણ ધીરા ડગલે, મક્કમ ડગલે બરાબર સમાજ આગળ વધી રહ્યો છે. દશરથભાઈ, અત્યારની એક ખૂબ મોટી સમસ્યા છે કે દૂધમાં મિલાવટનો ખૂબ મોટો પ્રશ્ન છે. હવે તો માત્ર રબારી કે ભરવાડ કે કોઈ કાસ્ટ નથી કે જે આ વ્યવસાયમાં હોય. હવે તો ગુજરાતની મોટા ભાગની જે ખેતી કરતી કોમ છે એ બધા એ દૂધનો વ્યવસાય કરે છે. પણ હું એવું માનું છું કે આપણામાં એ ચેતના નથી, એટલે એને રાષ્ટ્રીય પ્રશ્ન નથી સમજતા, પણ આ ખરેખર એક રાષ્ટ્રીય પ્રશ્ન છે. એવું કહે છે કે એમ કે દૂધ વેચનાર હોય ને એ કુંવારું કોઈ દિવસ દૂધ નું આપે, એમાં કંઈક પાણી નાખી દે, થોડું ઘણું નાખતા હશે એટલે. પણ એ તો બધું બરાબર છે, એક્સેપ્ટન્સ છે, સમજો. પણ આજની તારીખે જે આ મિલાવટનો જે ધંધો થઈ રહ્યો છે, હું માનું છું કે તમારા સમાજે કોઈક એવી પહેલ કરવી જોઈએ કે એટલીસ્ટ ભાઈ અમને તમે લોકો બહાર રાખજો, અમે નથી આમાં, આ પાપ અમે કરવામાં નથી. અમે જેટલા પણ ઢોર ચારીએ, માલ ચરાઈએ, અમે લોકોને દૂધ આપીએ છીએ, જેટલું પણ અમે કામ કરીએ છીએ અમે ખૂબ પ્રામાણિકતાથી કરીએ છીએ. પહેલા ગુજરાત અને પહેલા દેશ છે. આ પહેલ આજની તારીખે તમારાથી કરવી જોઈએ એવું મને લાગે. દશરથભાઈ, બિલકુલ સાચી વાત છે અમનભાઈ. આપણા શાસ્ત્રમાં કહેવાય છે કે પહેલું સુખ તે જાતે ન રહે, એટલે મૂળ આપણું આરોગ્ય સ્વસ્થ, સર સલામત તો પગડી હજાર. એ મિલાવટ ક્યારે આવકારીએ ના જ હોય. એ પાણીની હોય, અન્ય હોય કે બીજી હોય. પણ એ મારા અને આપના કરતા વધારે જવાબદારી કદાચ સરકારની પણ આવે છે. જયારે જરૂરિયાત 62 કરોડ લીટર દૂધની હોય, પ્રોડક્શન 42 કરોડ લીટર હોય, તો 20 કરોડ આવે છે ક્યાંથી? અમે લગભગ બહુ જૂજ હશે, બિલકુલ નહીં એવું નહીં કહેતા, પણ પાણીથી આગળ વધ્યા જ નથી. રી વાત, ચલો અમે મિલાવટ વાળા લાઈન પકડી આપીએ છીએ, તો હું સરકાર એને સજા કરશે? સરકારે હમણાં એક સુધારા વધારા ઘણા કર્યા. આપણે હમણાંથી મિલાવટનું, નકલીનું બહુ થઈ ગયું છે. એનું કારણ એ છે કે પહેલા જે તે સમયે સામાન્ય દંડ અને 30 દિવસ અથવા 60 દિવસની સાદી જેલની જોગવાઈ હતી. એના પાછળ હેતુ એ હતો કે કોઈ ધનાઢ્ય હોય, કોઈ નબીરો હોય, એને પૈસાનો દંડ નહીં લાગે, પણ પેલા 30 દિવસની જેલનો દંડ લાગશે. વર્તમાન સમયમાં એવું થયું છે કે દંડ 1000 રૂપિયાનો 10,000 થઈ ગયો, પણ જેલ નીકળી ગઈ. એટલે બેફામ મિલાવટખોરો પહેલા એ જ કરે છે કે પહેલા આપણે જેટલો દંડ હોય એટલો કાઢી લો, અને પછી આ જાય. એમાં ક્યાંક ને ક્યાંક આરોગ્ય જોડે આપણા ચેડા થઈ રહ્યા છે. નાની નાની ઉંમરે ઘણા મોટા રોગો આપણને જોવા મળતા હોય છે. અમારા સમાજમાં લગભગ માનનીય બાપુએ કીધું એમ કે બહુ ધાર્મિક છીએ અને માનનારા છીએ, એટલે લગભગ ડરતા હોઈએ છીએ, સમજાવતા હોઈએ છીએ, કહેતા હોઈએ છીએ. આગળની એક વાતમાં થોડું કેપ્શન આપણે આપું. વ્યાજવાળી વાત. વ્યાજવાળી વાતમાં એમ છે કે લગભગ બધા સમાજોનો વંશ પરંપરાગત ધંધો કંઈક ને કંઈક મળેલો હોય છે. અમારે શિક્ષણ હતું પશુપાલન, એમાં માઇગ્રેશન કરતા હતા. આખા ભારતમાં ક્યાંક ને ક્યાંક અમે આવતા જતા હતા. એટલે જે પશુપાલન ઘટ્યું, હવે કોઈ એવી મોટી મૂડી નથી, શિક્ષણ નથી, કરવું શું? એટલે જે કદાચ કોઈને આ ટ્રીક અજમાઈએ છે કે એમાં જે માઇનર ઇન્વેસ્ટમેન્ટ આમ દરિયામાં છૂટા પૈસા તરવા જેવી વાત છે. એમાં પાછું ડેરિંગની જરૂર પડે. જે કરવું છે એને બધાને હવાદ હોય છે, પણ એમાં તમે કીધું એમ કે અમારું રૂષ્ટપુષ્ટ શરીર અથવા અમારો પ્યોર ખોરાક કંઈક કામ કરતો હોય છે. એ વસ્તુ આવકાર્ય નથી. અમે ધીમે ધીમે આ શિક્ષણ સંસ્થાઓ, શિક્ષણ વધે જાય, વ્યાપ વધે જાય છે, કારણ કે રિસ્કી કામ છે અને એમાં બહુ ઝઘડા નાના કકડાટ હોય છે. પણ એ વસ્તુ, એનું કારણ એ હતું કહેવાનો મતલબ, બેનો કંઈક કામ કરતી હતી, કારણ કે શિક્ષણનો અભાવ નતો. હવે શૈક્ષણિક રીતે અમે આગળ વધી રહ્યા છીએ. આ કીધું એમ આ વીટીવીના માધ્યમથી જ આગળ આપણે ચર્ચા કરેલી. અમે લગભગ દર 4 રસ્તે ચોમાસામાં 2-3 મહિના બળદેવભાઈ એવા યુવાનો એમની સંસ્થાઓ બેસાડતા હતા કે ભાઈ કમસે કમ એટલીસ્ટ ટ્રાફિક પિકઅપ અવર્સમાં ગાયો આપણે સાઈડમાં કરો. ઈચ્છીએ કે ધીમે ધીમે શિક્ષણ આવે ને અમે પણ આપણા મોટા સમાજોની નજીક આવીએ. જયમલભાઈ, એણે કીધું કે શિક્ષણમાં આગળ વધી રહ્યા છીએ. બધા લોકોનો એક મત છે કે ભાઈ સમાજ ખૂબ આ દિશામાં સારું કરી રહ્યો છે. અહીંયા મહાનગરપાલિકાના બગીચામાં કોર્ટો જે રબારી સમાજની ભરાઈ છે, તો એટલે મને ઘણી બધી વાર એ સારું પણ લાગે ને કેટલીક એના દુષ્પરિણામો પણ હશે. મને સારું એમ લાગે કે કોઈક છૂટાછેડાનો કેસ હોય, હવે બેયને નથી જ ભેગું રહેવું, તો કોર્ટોમાં ક્યારેક 10-10, 12-12, 15-15 વર્ષ સુધી એ કેસ ચાલે. આપણે પહેલા પાને વાંચીએ કે આ કેસ 20 વર્ષે 22 વર્ષે એનો ચુકાદો આવવાનો હતો. કોર્ટમાં પેલા બે રોજ ભેગા થાય, ફરી તારીખ પડે, પેલો કે ભાઈ ઠીક છે અમે અમારા આ કેસ નથી લડવામાં, ફરી પાછા ભેગા થઈ જઈએ. એવા કિસ્સાઓ પણ આપણે વાંચીએ છીએ. તો એવા કિસ્સામાં મને એ લાગે છે કે ફાઇન, એ બે
સમાજના લોકો ભેગા થાય, 5 લોકોનું પંચ બને અને જે કંઈ નિર્ણયો લેતા હશે એ લેતા હશે. પણ આજની તારીખે તમે આ કિસ્સામાં સમાજની સ્થિતિને કેવી રીતે જુઓ છો? એટલે હજુ પણ એ પરંપરાઓ છે એની જગ્યાએ, એની સારી વાત શું છે અને એની ખરાબ વાત તમને શું લાગે છે? જુઓ હેમંતભાઈ, મૂળ તો વાત એવી છે કે ભાઈ જે આખી લગ્ન વ્યવસ્થા છે, હવે એક જમાનામાં એવું હતું કે ભાઈ અખાત્રીજના દિવસે મુહૂર્ત કાઢી અને ગામની વણજોયું મુહૂર્ત પરણાવી દેતા હતા, વણજોયું મુહૂર્ત, બરાબર. અને એ વખતે ખર્ચો બચાવવા માટે આખા ગામની દીકરીઓ એક સાથે મતલબ રબારી સમાજ પરણાવી દેતો હતો. પછી એનું આણું તેડાવવું ને એ બધું વર્ષો પછી થતું હતું, એટલે એને એના ઘરે બાદમાં મોકલતા હતા. એમાં મૂળ ઉદ્દેશ એવો તો ખર્ચ બચતો હતો. હવે અત્યારે કેવું છે કે હું માનું છું કે થોડી લગ્નની ઉંમરમાં રબારી સમાજ સમજતો થયો છે, પણ ત્યારે છૂટાછેડા નહોતા. જે સમયે આ એક સાથે બધી દીકરીઓ પરણાવતા હતા ત્યારે જવલ્લે છૂટાછેડાના કેસીસ આવતા હતા. પરિસ્થિતિ અત્યારે એવી થઈ છે કે જે બેન દીકરીને અથવા તો છોકરાને એના લગ્ન માટે ઉતાવળ કરવામાં આવે છે, એકાદ વાર બતાવીને પછી વેવિશાળ થઈ જાય, પછી લગ્ન થાય. હવે પરિસ્થિતિ છે કે અત્યારે એ કેસો સૌથી વધારે વધ્યા છે, બરોબર. નો ડાઉટ આપણે માનનીય કોર્ટને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ, પણ એ જે ગાળો છે લાંબો છે અને એટલા માટે રબારી સમાજ સમજે છે કે ભાઈ આનો જલ્દી નિકાલ લાવો. પણ એમાં એક બીજું દૂષણ વધતું જાય છે કે એની તમે રકમ સાંભળતા જાઓ ને તો બહુ આંચકો લાગે એવી છે. એટલે મોટી હોય, મોટી થતી જાય છે. એક જમાનામાં જ્યાં લાખ 2 લાખથી વાત વધતી હતી એ આજે 25 લાખ 50 લાખ સુધી પહોંચી છે. હું માનું છું કે દંડ કરો, જે પણ દીકરો કે દીકરી છે એના તમે દંડ સાથે એને મુક્ત કરો અને એની જે બી કાનૂની પ્રક્રિયા છે એ કરો, પણ પહેલા એના પાયા સુધી જાઓ કે ભાઈ આ કેસ બન્યો કેમ, બરાબર. અને હું એવું માનું છું કે જો તમે કોઈ પણ વસ્તુને સમસ્યાના મૂળ સુધી જશો ને તો સમસ્યા બીજી વાર ઉદ્ભવશે નહીં, બરોબર. એટલે સમાજે એના માટે સૌથી મોટું કારણ છે યુવા જાગૃતિ, કે ભાઈ તમે માતા પિતાના દબાણમાં તરત ના આવી જશો, તમે કહેતા શીખો. અમે જયારે ભણતા ત્યારે અમારા પ્રિન્સિપલ એવું કહેતા કે નર્મદને નહોતું પરણવું તો લગ્નના માંડવામાંથી ઉભા થવા તૈયાર થઈ ગયા હતા. તો આ હિંમત રબારીના છોકરાએ ક્યાં કેળવવી પડશે અથવા બેન દીકરીએ કેવું પડશે. બંડખોર પાછા બનાવી રહ્યા છો. એક તો આ કે છે એમ કે અમે મસ્ક્યુલેન છીએ, તમે મા બાપની સામે કરી રહ્યા છો, ઉભા થઈ જાજો. નહીં કેમ કે નહીં, આપણે કોઈ જોર હુકમ કોઈનો નહીં ચાલે. એ સમય આવે પહેલા સમજાવો, કારણ કે એ બહુ લાંબી પ્રક્રિયા છે સગાઈ થવી ત્યાં સુધી પહોંચવું. પણ તમે જો માતા પિતાને કહેશો તો એ લોકો સમજશે. હેમંત, બીજી એક વસ્તુ એવી સરસ છે કે આ સમાજમાં હજુ સંવાદ છે કે 4 છોકરાઓ ભેગા થાય વાત કરે, બેન દીકરીઓ ભેગી થાય વાત કરે, એની મમ્મીને વાત કહે તો એની માં એની દીકરીની વાત સાંભળે છે. પણ તમે એને પ્રોપરલી વાત કહેતા થશો તો નથી થતા, એટલે આ ઝઘડાઓ વધે છે. અને પછી એ આગળ જતા મેં કીધું એમ કે ભાઈ બહુ ત્વરિત છૂટાછેડા, વરસ પણ ન થયું અને આખો કેસ બહાર આવી જાય, તો એ સમાજ માટે નુકસાનકારક છે. અને આ બીડું માત્ર ને માત્ર રબારી સમાજના યુવાનોએ જ ઉપાડવું પડશે અને તમારે વડીલોને કહેવું પડશે કે ભાઈ અમને આમાંથી બક્ષવા માટે અમારો આ ઉપાય છે, એનું માન રાખો. ચલો, મને એવું લાગે છે કે હું એક માળામાં ઘણા બધા મણકાને પરોવતો જઉં છું, બધું કંઈક એક સર્કલ બનતું જાય છે. થોડા હજુ પણ પ્રશ્નો છે, એક બ્રેક લઈએ, બ્રેક પછી પાછા આવીએ, ચર્ચાને ચાલુ રાખીશું. આજે ઓફિસમાં 2 જણ રજા પર હતા અને બંનેનું કામ મારા ઉપર. ડિનર કેન્સલ કરીએ? કેમ? હમણાં આવી 2 વાર નાઈને. 2 વાર નાઈને? જો સાબુ સ્કિનને આપે લાઈમ અને ગ્લિસરીનની બમણી ફ્રેશનેસ, તો જોથી 1 વાર નહાવું એટલે 2 વાર નહાવા જેવી ફ્રેશનેસ. જો બમણી ફ્રેશનેસ. त्योहार का मजा तो खाने में ही है, नॉन स्टॉप खाने में ही है. हर त्योहार हेल्दी हैप्पी जब तेल हो तिरुपति, हर त्योहार हेल्दी हैप्पी जब तेल हो तिरुपति. इसमें है विटामिन और न्यूट्रिएंट्स, जिससे खाना बने हेल्दी और टेस्टी. ઝણઝણાટીથી જલ્દી આરામ મેળવો સેન્સોડાઇન રેપિડ રિલીફ સાથે.
नुवुको है देश के बदलते इंफ्रास्ट्रक्चर की भरोसेमंद बुनियाद। लंबी दूरी तेजी से पूरा करने वाले ये ब्रिज हो या आसमान को चूमती इमारतें, आपके सपनों के मकान से लेकर देश की शान बढ़ाने वाले निर्माण तक વિડીયો કોલથી થઈ હા, શકે ખબર અંતર પૂછી શકતા હોય છે. ઘટાડો આવી ગયો જે સમજી છે લોકો કરે છે, પણ હજી એક વર્ગ છે જે ઉંમર લાયક એ એમ કહે છે કે ના અમારે તો જવું પડે, એટલે પછી અમારા જેવાને પણ એમને લઈને જવું પડતું હોય છે. બીજી વાત કીધી કે અમારા સમાજમાં લગભગ એક ગર્વ સાથે અમે કહી શકીએ એવી વાત એવી છે કે લગભગ વૃદ્ધાવસ્થામાં કોઈ નથી, વૃદ્ધા આશ્રમોમાં કોઈ નથી. કોઈ વિચારે તો પણ આજે પણ 1 મિનિટની મેં રાહ નહીં જોતા માન્ય બળદેવભાઈ કે જાયમલભાઈ હું સાંભળું તેમને જઈને ઠપકો આપતો હોઉં છું કે આ આપણો હોય જ નહીં. તમારે જે થાય એ ઘર હોય તો 2 વાસણ ખખડતા હોય છે, બરાબર, ઠેર ઠેર કાગડા તો કાળા જોઈતા, ભાઈ નભાઈ લો. આ અમારી ગર્વની બાબત છે અને અમે ઈચ્છીએ છીએ કે જળવાઈ રહે. આવનારી પેઢીને પણ કહીએ છીએ, નવી પેઢીને, કે જેના મગજ સંકુચિત થઈ ગયા, દુનિયા હાથમાં આવી ગઈ છે પણ માનસિકતા નાની થઈ જાવ, કાઢ્યું માણસ છે એની આપણી જ ફરજ આવે છે, એનું બધું જ ભોગવતા હોય છે. સમાજને સમજાઈ રહે છે અને ફરી અપીલ કરીએ છીએ કે આપણી એક ગર્વ જેવી વાત એને પરંપરાને આગળ જ વધારવાની છે. ચલો બળદેવભાઈ, અત્યારે એવો કોઈ પ્રયત્ન થઈ રહ્યો છે કે ગામડામાં કેટલાક કન્ફન્ટ્રેશન જબરજસ્ત વધી રહ્યા છે એ રબારી સમાજ અને બાકીના સમાજોની વચ્ચે? ક્યાંક ઢોર ચરાવવાની બાબતે તો ખૂબ બધી મુશ્કેલીઓ એ થઈ રહી છે. તમે ગામડાના પોલીસ સ્ટેશનને જોશો તો મોટાભાગની ફરિયાદો આ કિસ્સામાં હોય છે. સમાજે આ બાબતે કંઈક એવો કોઈ મુદ્દો કરવો જોઈએ. હું દશરથભાઈને આ વાત પણ ઘણી બધી વાર પૂછી ચૂક્યો છું, કહી ચૂક્યો છું કે ભાઈ જે લોકોએ ગૌચર દબાવ્યા એ સરકારનો પ્રશ્ન છે, એ માથાભારે લોકોનો મુદ્દો છે, પણ તમે ક્યાંક ચરાવી દો છો તો તમે વાત સાચી કે જે ભાઈ એનો હક છે, પણ એ તો બિચારો ગરીબ ખેડૂત છે, એને એક જ પોતાનું ખેતર છે, એને રળી ખાવા માટે કોઈ એક જ વસ્તુ છે અને ઢોર ચરાવી દે. મેં બહુ બધા કિસ્સાઓને જોયા છે. હું અહીંયા બેઠો છું તો આખા ગુજરાતમાંથી મારી પાસે પણ ઘણા બધા કિસ્સા આવે છે. આ દિશામાં કોઈક એક પગલું ભરવું જોઈએ. તમે એકતા કરો, સંગઠન કરો, એ વાત સાચી છે, પણ આ કિસ્સામાંથી રબારી સમાજે નીકળવું જોઈએ. હું આ વાતને જોઈ રહ્યો છું જે બીજા સમાજોથી એને સતત અળગો કરતો જશે. બળદેવભાઈ, અમારા સમાજની અંદર જે ગામડાની જે મેં વાતો કરી કે ભાઈ પશુની અંદર ચારી જાય, ઘણી જગ્યાએ ઘર્ષણ પણ થતા હોય છે. હવે ગુજરાતની અંદર ડેવલપમેન્ટ વધી ગયું છે, એટલે ગામડું હોય કે નગરપાલિકા હોય કે કોર્પોરેશન હોય, ત્યાં ભાગરૂપે ગવર્મેન્ટ કોઈ બી નહીં હોય, એને પણ એક ભાગ બનાવવો જોઈએ. પછી એ કઈ બોડી છે, કોર્પોરેશન હોય, નગરપાલિકા હોય, કે ભાઈ પશુ માટેની વ્યવસ્થા એક એનિમલ હોસ્ટેલો છે, પણ આ પણ એક રાખવાની વ્યવસ્થા એમને પણ કરવાની જરૂર છે. વત્તા અમારા સમાજ તરફથી પણ અમે અમારા સમાજના જે ગોવાળો છે એમને કહીએ છીએ કે ભાઈ પશુને એકલું મૂકીને તમે ક્યારે નીકળવા દેશો નહીં, એમની સાથે રહો. એમને રોડ પર લઈને નીકળો તો બીજા લોકોને પણ ટ્રાફિકના રૂપે આપણે ભાગરૂપે ના બનીએ એની સાવચેતી રાખવા માટે વારંવાર અમે પણ ઉપદેશો સમાજને આપતા હોઈએ છીએ અને ઘણીવાર એ બાબતમાં કેર પણ કરવામાં આવે છે. એટલે એ બધી વસ્તુ જે સમાજની અંદર ક્યાંક એવું લાગતું તો અમારા સમાજ તરફથી પણ કહેવામાં આવે છે, પણ એટલી જવાબદાર કોઈ બી ગવર્મેન્ટ હોય કે તંત્ર હોય, એ પણ સામે તંત્ર પણ એટલું જવાબદાર હોય છે, એટલે એમને પણ એટલી સચેતતા રાખવાની જરૂર છે. ઓકે, ડૉક્ટર જયમલ, મને એક મુદ્દો એ હતો કે તમે એવું કીધું કે ઘણા બધા વ્યવસાયોમાં બદલાયા. એણે કીધું કે ગામડામાંથી ઘણું બધું માઇગ્રેટ થઈને ધંધાઓ થયા, લોકો ગયા, વાડાઓ હતા એમાં શહેરીકરણ થયું તો એમાંથી ડેવલપમેન્ટ થઈ ગયું, ત્યાં જમીનો પર કમર્શિયલ કોમ્પ્લેક્સ બની ગયા. આજે પણ ખનીજના વ્યવસાયમાં, ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં સમાજનો ખૂબ મોટો પેલો છે. મે બી કદાચ એ કારણ હશે કે ભણ્યા નથી તો ભાઈ શું આવડે, તો કે આ ધૂળ ઢેફા જોડે કામ કરવાનું આવડે, વાહનો જોડે ધડીકા લેવાનું આવડે. એ વાત આજની તારીખે વધી રહી છે, અટકી છે અથવા ઘટી રહી છે? મૂળ વાત હેમંતભાઈ એવી છે કે પહેલું તો મેં કીધું એમ કે કોઈ પણ સમસ્યાના અથવા તો વ્યવસાયના મૂળમાં તમારે જવું હોય તો એનું સામાજિક સર્વે કરવો પડે. હું અહીંયા માત્ર ગુજરાતના રબારી સમાજ પૂરતી વાત નહીં કરું, થોડા આપણે આગળ વધીએ છીએ કે રાજસ્થાન, જ્યાંથી આજે પણ લોકો માઇગ્રેટ થઈ અને પોતાના ઢોર ઢાંખર લઈને બહાર જાય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય લાગશે કે તમે દક્ષિણ ભારતમાં જશો, હૈદરાબાદ છે, બેંગ્લોર છે, ગોવા છે, તો ત્યાં રાજસ્થાનમાં ખાસ કરીને સિરોહી, જાલોર અને પાલી, જ્યાં અમારી રબારીઓની વસ્તી છે,
ત્યાંના યુવાનો જઈને હાર્ડવેરના બિઝનેસમાં, હોટલના બિઝનેસમાં, ઇલેક્ટ્રિકલ બિઝનેસમાં અને કાપડના બિઝનેસમાં પોતાના નાના નાના વ્યવસાયો ચાલુ કર્યા છે. આમાંથી એક પણ વ્યક્તિ, હું કેટલાક લોકોને ઓળખું છું કે જેમનો અભ્યાસ માંડ 10 ધોરણ છે, પણ એમને લાગ્યું કે ભાઈ મારે હવે આ ઘેટા બકરા લઈને બહાર જવું નથી, અથવા એને નાનપણમાં એ ચાર્યા છે, તેમ છતાં એ બહાર નીકળ્યા છે. હવે તમે જે ટ્રાન્સપોર્ટની વાત કરો છો ત્યાં આવીએ. મુખ્યત્વે આ વ્યવસાય તમે જોશો તો કચ્છ અને સુરેન્દ્રનગરનો જે પટ્ટો છે, તો પહેલી વાત એવી છે કે જ્યાં ખૂબ પ્રમાણમાં ખનિજ ઉત્પાદન છે, લિગ્નાઇટ, કોલસાનું ના બધું. હવે અમારા જે છોકરાઓ ભણ્યા નહોતા, પૈસા હતા, આ સમાજ પાસે પૈસો નહોતો એવું નહોતું, એ પૈસાનું એમને પહેલું શું કર્યું કે ભાઈ ટ્રક લાવ્યા, એમાંથી એ ચાલુ કર્યું. હવે તમારા ઘરમાં જે વસ્તુ હશે ને એ તમારું બાળક શીખશે. આજે સમજો કે ભાઈ મારા ઘરે બાઇક છે, છોકરું બાઇક શીખવાનું છે. હવે પેલા એ ટ્રકના દ્વારા ટ્રાન્સપોર્ટ વ્યવસાય ચાલુ કર્યો. વ્યવસાય ખોટો નથી, હું હજુ માનું છું કે એને અપગ્રેડ કરો, આગળ વધો, પોતાની ટ્રાન્સપોર્ટ કંપનીઓ ખોલો, પણ એની સાથે તમારા બાળકોને ભણાવો. બીજી વાત કે અમારો જે કચ્છ અને રાજસ્થાનનો રબારી સમાજ છે, ત્યાં બહેનોમાં શિક્ષણ નથી પહોંચ્યું, છોકરાઓમાં નથી પહોંચ્યું. આજે એક સારી વાત છે કે રાધનપુરમાં વડિયારી સમાજે પોતાનું શૈક્ષણિક સંકુલ ચાલુ કર્યું છે, આજે એનું ઉદઘાટન છે. કચ્છમાં પણ કેટલાક સંકુલો ચાલુ થઈ રહ્યા છે. રાજસ્થાનમાં લાલજીભાઈ રબારી દિશામાં કામ કરે છે. પણ હજુ કહું છું કે મૂળિયામાં જવા માટે તમારે યુવાનોને સાથે લઈ અને દિશા બદલવી પડશે. રૂપલબેન, છેલ્લો સવાલ કે લગ્નોમાં દીકરીને સોના ચાંદી દેવાની પણ એક ઘણા બધા સમાજોની જેમ રબારી સમાજમાં પણ એ રીત રિવાજ છે. આજની તારીખે એ દિશામાં શું બદલાયું છે? પહેલાના જમાનામાં જ્યારે સોના ચાંદી આપતા તો એક મિલકત તરીકે આપતા કે ભવિષ્યમાં જો એને કઈ તકલીફ ઊભી થાય તો એનો ઉપયોગ કરીને પણ એ કઈ કામ એવું આવી પડ્યું, જેમ કે દવાખાનું આવી ગયું, એકદમ કોઈની પાસે પૈસા નથી કે જેને 5 લાખ 6 લાખ ભરવાના થયા, તો એટલીસ્ટ એની પાસે આવી કોઈ મિલકત હશે તો એ મિલકતનો યુઝ કરીને કે ગોલ્ડ લોન લઈને કંઈ પણ કરીને કે એટ અ ટાઈમ, કેમ કે એ લિક્વિડિટીમાં જલ્દી ટ્રાન્સફર થઈ જાય, એટલે એના થ્રુ એ પૈસા ભરી શકે. હવે અત્યારે શું થઈ ગયું છે, હવે હું અત્યારે અમારા સમાજની વાત કરું તો 25-50 તોલા, જેમ કે આપણે ભાઈએ જયરામભાઈએ વાત કરી કે હવે છૂટા થવામાં જે આંકડો હતો એ આંકડોનું લેવલ છે ને ઘણું વધી ગયું છે. એ જ પ્રમાણે અત્યારે હું કહેવા જાઉં તો સોના ચાંદીમાં પણ અમારું લેવલ ઘણું વધી ગયું છે, વધુ છે. ગરીબોનું શું થાય? પણ મારે સમાજને એટલી જ વિનંતી છે કે જે પરંપરાગત બધા સમાજમાં તમે જો તો દીકરીને કરિયાવરમાં આપવાનું હોય કે વહુને કરિયાવરમાં આપવાનું હોય, એ જે રિવાજ છે એ રિવાજની મર્યાદા હોવી જોઈએ. કેટલું એમ, કેમ કે આ જે હરણફાળ જમાનો છે, જે ભાવ વધી રહ્યો છે, એ ભાવ પ્રમાણે આપણે એટલી તો મનોમંથન કરવા જેવી છે કે આપણે કેટલું લેવું અને કેટલું આપવું. એક શરૂઆત થવી જરૂરી છે. ફાઇન, ચલો. મહંત રામબાલકદાસ બાપુ, દશરથભાઈ, ડૉક્ટર રૂપલબેન, બળદેવભાઈ, અમરભાઈ, જયમલભાઈ અને હર્ષાબેન, બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. એક પ્રયત્ન છે સામાજિક સૌહાર્દ અને સદભાવના તરફ આપણું ગુજરાત આગળ વધે, બધા સમાજો એક બને, એકબીજાના પૂરક બને. હું માનું છું કે એક પ્રયત્ન એ રબારી સમાજ પણ એ આજ પછી ક્યાંક કોઈક જગ્યાએ કોઈક રહી ગયું હશે તો આ મંચ પર આવ્યા પછી એ કરશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. મને રજા આપશો, આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું.